તો આજે ગુજરાત કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે. ઉમેદવારોના નામના મંથન માટે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની આજે બેઠક મળશે અને બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ હાજર રહેશે. આ બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થશે અને આ બીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો આજે ગુજરાત કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થવાનું છે અને બેઠક મળવા જઈ રહી છે. ઉમેદવારોના નામના મંથન માટે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે અને બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થવાની છે અને આ બીજી યાદીમાં ગુજરાતના પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આજે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે અને એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, તડામાર તૈયારીઓ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની કોંગ્રેસની બેઠક દિલ્હીમાં મળવાની છે અને ઉમેદવારોના નામની સૌથી પહેલા તો ચર્ચા કરવામાં આવશે, એના ઉપર મંથન કરવામાં આવશે અને બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ પણ ખાસ હાજર રહેવાના છે અને બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે. તો આજે આ બેઠકમાં આ નામોની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ એ યાદી જાહેર કરવામાં આવશે અને આ બીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.